રહીથી મંડપની પૂર્ણાહુતિ કર્યા બાદ 2 બસના માધ્યમથી અમે લોકો રાજસ્થાન જઈ રહ્યા છીએ. અત્યારે થરાદ રાત્રે 10:40 પહોંચ્યા છે. હોટલ રામ ઝૂંપડીની અંદર અમે જમવા માટે રોકાયેલા છે. બહેનોને જમવા માટે બેસાડી દીધા છે અને ભાઈઓ જમવાની રાહ પ્રતીક્ષા વેટિંગની અંદર છે. બધા લોકો એક બસ સામેની સાઈડ જમવા માટે ગઈ છે અને સર્વત્ર પ્રમુખ કેશુરભાઈ બધાને જમાડવાની. હા, કરશનભાઈ પ્રમુખ છે, પરંતુ અત્યારે પદ કેશુરભાઈને આપેલું છે જમવા માટે. અને ભૂદેવની હોટલ છે, ભૂદેવની હોટલમાં જમવા માટે ઊભા છે. વિરમભાઈ વ્યવસ્થા જાળવી રહ્યા છે. અને અમે આમ તો બહેનો માટે પહેલાં જમવાની વ્યવસ્થા કરી છે. બહેનો માટે પહેલાં જમવાની વ્યવસ્થા કરી છે. બહેનો જમવાનું ચાલુ કરી દીધું છે. 11 વાગી ગયા છે. ભૂખ્યા થયા છો ને બહેનો? એટલે ભૂખ્યા થયા છે. આમાં ઘણાય તો એક રોટલીમાંથી 2 કટકે જાય છે. પરંતુ અમે પહેલાં આપણા ભગતને પહેલાં જો થાળી બનાવી દીધી એટલે ભગતને પહેલાં જમવા આપવા દીધું છે. વિરમભાઈના કહેવાથી ભગતને પહેલાં જમાડી દેવામાં આવ્યા છે. સાદું સ્વાદિષ્ટ ભૂદેવની હોટલમાં જમાડવાર બહેનો માટે ચાલુ અને તાજું બની રહ્યું છે. ભૂદેવ, આપનું નામ શું? હિતેશભાઈ. અને જો એ ભાઈઓ રોટલી બનાવી રહ્યા છે. હા, અને અમારો યુવરાજ પણ તેમની મદદ કરી રહ્યો છે. મેં પણ કીધું હતું કે રોટલી વણવામાં જરૂર હોય તો એવો તેઓએ ના પાડી. બાકી ભૂદેવ છો તો કરી શકીએ. ભાઈઓ બરોબર ગુજરાતનું સહેલું શહેર થરાદની અંદર જમવા માટે વોલ્ટ. સર્વને જય રામ આપીશ. પ્રમુખ સાહેબ, તમારે કાંઈ બોલવાનું છે? કાંઈ નથી બોલવું. પરસોત્તમભાઈ, તમારે કાંઈ થાક બાક નથી લાગ્યો ને? પ્રમુખ સાહેબ, તમે ક્યાંક બોલો. આજ આ હે યુટ્યુબ ઉપર અર્જનભાઈ ક્યાંક બોલવા માંગે છે. આ બુંદી છે ને ભાગ પાડવો જોઈએ. બે બસોમાં બુંદીના ભાગ પાડવા એમ ને? તો બુંદી તો આપણી જ બસમાં છે. આ તો સવારે અડધી કરી અને બીજા ઓલા લોકોને આપી દેવામાં આવશે. હાલો, સૌને જય રામ આપીએ. થરાદ રામ ઝૂંપડી ધાબા હોટલ. સ્વાદિષ્ટ જમવાનું. ભાઈઓનો વારો. જમવામાં શું છે? સેવ ટમેટાનું શાક છે, મિક્સ ઊંધિયું છે, અડદની દાળ છે અને તરેલા મરચાં છે, ડુંગળી છે વગેરે. કરશન કાકાએ એટલા બધા મરચાં લઈ લીધા છે એકલાએ. મરચું બતાવી એક જ ગામમાં મરચું ખાઈ રહ્યા છે. પરસોત્તમભાઈ, કેટલા મરચાં ખાધા? મરચા ગોંદભાઈ નું કહેવાનું મરચા આવે છે. જો મરચા જ આવે છે આ બાજુ. અર્જનભાઈ, મરચા લેજો. એકલા જ જમો છો? બરાબર. હવે અમારી વ્યવસ્થા પણ અમે બારોબાર કરીએ. છાશ લેવા ગયા એનો શું થયો? આવી ગયો. છાશ આવે છે. નિરાશ રાખજો, થોડી છાશ આવે. ભલે વાંધો નહીં, 15-20 મિનિટ જાય તો. જયદભાઈ રેડી છે ને જમવાનું? રોટલાય છે, રોટલા ખવાય ને રોટલાય છે. રત ગામના ગોર બાપા બધાને જમાડે. ખાસ આપું જરાક ગોર બાપાને કહે છે મારો વિડીયો બગાડ નીકળો. તમારો રોટલો બાકી છે? હાલો ભાઈ, હાલો.
ભૂદેવ રોટલા ઘડી રહ્યા છે. ભૂદેવ નામ શું તમારું? મારું નામ હિતેશભાઈ. હિતેશભાઈ જોશી. હાલો બીજા ભૂદેવ બધીને જમાડે. શાક લઈ લો ને, 3-4 શાક છે. બોલતું ને 3 જણા 5 જણાને બાકી છે ક્યાંથી લેવા? એક ઓલા મુકેશના બાપા બરોબર, એક ડાક્ટર કરશનભાઈ, પછી એક ઓલા પ્રેમના ને અત્યારે પેલા લખનના શિયાર સારી અહીં લેવાના છે. પછી ઈરમના 2 જણા અને ગોરબા ટ્રેનના લઈ લો તો નામ લખેલું. ગોરબાપાને એક છોકરીનો નો લેતો. મને પપ્પાએ કીધું, હું એમને ના જાણતા. અનાજની અંદર રોટલા, શાક અને દેશી જમવાનો આનંદ લઈ રહ્યા છે. રોટલા, સેવ ટમેટાનું શાક, દહીં તારી, ગોળ બટેટાનું શાક અને ભીંડાનું શાક. ખૂબ સુંદર સ્વાદિષ્ટ જમવાનું. દેશી આટલા પર જમવાનું. સર્વને જયરામ આપું. હું તો કિંમત